પ્રાર્થના છે કે આજનો યુવાન જો વ્યસનને છોડી દે ને આજની દીકરીઓ જો ફેશનને છોડી દે ને તો દેશનો નકશો સંસ્કારનો અકબંધ રહેશે દોસ્તો. દીકરીના અમે વખાણ કર્યા. દીકરી અદ્ભુત પાત્ર છે, સમર્પણ અને ત્યાગનું પાત્ર છે દોસ્તો. પણ આજ સમય બદલાણો છે. કેસેટ સાંભળનારા આ જોનારા લોકોને મારે હાથ જોડીને એક પ્રાર્થના છે કે તમારા ઘરની માલિકો જુવાન દીકરી હોય તો યુવાન દીકરીઓની માને હાથ જોડીને પ્રાર્થના છે, જાગજો, સૂસો નહીં. તમારા ઘરમાં જીવતો જાગતો એટમ બોમ્બ છે. તમારી દીકરી બહુ શાંત હોય, બહુ ડાય હોય, બહુ ડમરી હોય, બહુ વિશ્વાસ નહીં રાખશો કે અમારી દીકરી તો બહુ શાંત છે, ઓછા બોલી છે. બહુ વિશ્વાસમાં રહેશો તો એટલું યાદ રાખજો, જે ગાડી વિસલ નથી વગાડતી એ ગાડી ગમે ત્યારે ઉપડે છે. દીકરી યુવાન થાય, માએ હંમેશા દીકરીનું ધ્યાન રાખવું જોઈએ. યુવાન દીકરીની માએ જાગવું જોઈએ. દીકરી કેવા પ્રકારના કપડા પહેરે છે એનું પણ માએ ધ્યાન રાખવું જોઈએ. કદાચ તમને હું થોડો કડવો લાગીશ, મારી કોઈ વાતનું દુઃખ ન લગાડશો. યુવાન દીકરીઓને માને હું પ્રાર્થના કરું છું, મહેરબાની કરીને હાથ જોડીને જાગજો. તમારી દીકરીઓ સુંદર કપડા પહેરે એનું ધ્યાન રાખજો. દીકરી યુવાન થાય ત્યારે મા અને બાપે ધ્યાન રાખવું જોઈએ. એના પાકીટની માલિકો 500 રૂપિયાની પોકેટ મની આપતા હોય અને દીકરીના પાકીટમાંથી 1000 રૂપિયો નીકળે તો મા અને બાપે દીકરીને પૂછવું જોઈએ કે બેટા આ રૂપિયા તું ક્યાંથી લઈ આવી છો. દીકરી પાસે મોંઘી કોસ્મેટિકની વસ્તુ આવે તો મા બાપે દીકરીને પૂછવું જોઈએ. દીકરી સમયથી ઘરમાં મોડી આવે તો મા અને બાપે એનું ધ્યાન રાખવું જોઈએ. અત્યારની યુવાન દીકરીઓને ઘરની માલિકોની દાદી ગમતી નથી. દીકરીઓ ફરિયાદ કરે છે કે પપ્પા દાદી ટકટક કરે છે. દાદી ટકટક નથી કરતી, પણ દાદી ધ્યાન રાખે છે કે દીકરી યુવાન થઈ છે. કોણ રોજ નવો મૂકવા આવે છે અને કોણ રોજ નવો લેવા આવે છે એનું દાદી ધ્યાન રાખે છે. એક વૃદ્ધ દાદીએ દીકરાની દીકરીને એટલું કીધું, બેટા તું યુવાન થઈ છો. અને દીકરીએ દાદીને કીધું, દાદી મારું ધ્યાન રાખવાની જરૂર નથી, હવે હું કઈ નાની નથી, હવે હું મોટી થઈ ગઈ છું. અને ત્યારે દાદીએ જવાબ આપ્યો છે દોસ્તો કે બેટા તું નાની હતી ને ત્યાં સુધી તારું ધ્યાન રાખવાની જરૂર નહોતી, પણ હવે તું મોટી થઈ ગઈ છો ને, આ ઘરની આબરૂ છો, આ ઘરનો કુળ દીવો છો બેટા, એટલે હવે તારું ધ્યાન રાખવું પડે છે. દીકરીઓને હાથ જોડીને પ્રાર્થના છે, સુંદર કપડા પહેરજો. ફેશન ગમે એટલી આગળ વધી ગઈ હોય પણ તમારા પરિવારના સંસ્કારને છોડશો નહીં. અને ઘરની માલિકો દીકરી ઘટિત કપડા પહેરીને જયારે દીકરી ઘરમાંથી બહાર નીકળે ત્યારે માઓ અને બાપને પ્રાર્થના છે કે પોતાની દીકરીઓને રોકવી જોઈએ. ટૂંકા વસ્ત્રો પહેરીને નીકળતી દીકરીઓ મા બાપે દીકરીઓને કેવું જોઈએ, વખાણ ન કરવા જોઈએ દીકરીઓના કે બેટા તું બહુ સુંદર લાગે છે. કઈ પરમાત્માની મૂર્તિની આંખમાંથી આંસુની ધાર થાય પાણીની તો ચમત્કાર સમજીને જોવાને માટે દોડશો નહીં. કે પરમાત્માની આંખમાંથી આંસુની ધાર થઈ છે દોસ્તો, ચમત્કાર નથી થયો, પણ તપાસ કરજો. 2 કલાક પહેલા કોઈ ઓછા લુગડા પહેરી અને કોઈ દીકરી દર્શન કરીને ગઈ હશે અને એને જોઈને આ પરમાત્મા રડ્યો હશે કે આ હિન્દુસ્તાનનું સંતાન ન હોઈ શકે. ભારતની હે લજાશીલ નારી તને લજા છોડી ફરતી દીઠી, સેન્ડલમાં સંસ્કાર સમાયા માનીને મલકાતી દીઠી, હા હા હી કરતી કરતી ગલી ગલીમાં ફરતી દીઠી, પાણી સુધી વસ્ત્રધારી નારીના ગોઠણ ખુલ્લા જોયા, ત્યારે સત્ય હકીકત કહું છું ઈશ્વરને મેં રડતા જોયા. દીકરીઓને પણ પ્રાર્થના કરું છું, માઓને પણ પ્રાર્થના કરું છું. દીકરીઓને કહું છું તમારી પાસે મોબાઈલ ફોન હોય બેટા તો મોબાઈલ ફોનનો સહી ઉપયોગ કરજો. હું એમ નથી કહેતો કે તમે તમારો મોબાઈલ ફોન તમારા મા બાપને પાછો આપી દો, મને ખબર છે કે તમે નથી આપવાના, પણ હે યુવાન દીકરીઓ તમારા જીવનનું જતન કરજો. તમે કાચની બરણી છો બેટા,
એકવાર તૂટી જાશો તો સમાજની માલિકો કોઈ તમારો ભાવ નહીં પૂછે, એટલું યાદ રાખજો. પ્રેમ કરવો હોય તો તમારી માને કરજો, પ્રેમ કરવો હોય તો તમારા બાપને કરજો, કોઈ દી બેવફા નહીં થાય. પણ આજકાલની ટીનેજ છોકરીઓ તો કરિશ્મા બાઇક લઈને ઉભો હોય, મોહી જાય છે. અરે ખબર નથી દીકરા, હજી એના બધાય હપ્તા બાકી છે, એને ડાઉન પેમેન્ટ નથી કર્યું. દીકરીઓને પ્રાર્થના કરું છું, કોઈ હારા લુગડા વાળા જોઈને મોહી ન જાશો. કાલ સવારે લોન્ડ્રી વાળો પણ નીકળે, જઈને ભેગા લુગડા ધોજો. દીકરીઓને પ્રાર્થના કરું છું, પોતાના બાપને સમજવાનો પ્રયત્ન કરજો, કારણ કે દીકરી છે એ વાલનો દરિયો છે. દીકરી છે દરિયો વાલનો, દીકરી છે દરિયો વાલનો. દીકરીઓ મોબાઈલ વાપરતી હોય ને સાવધાન. જે દીકરીઓને કહું છું મોબાઈલ વાપરતી હોય ને કહું છું, મારી એક પ્રાર્થના છે, તમારી પાસે આઈડિયાનો મોબાઈલ હોય તો આઈડિયાના ટાવર ની હારે જોઈન્ટ કરજો. દીકરીઓને પ્રાર્થના છે, આડા અવળા બધે ટાવર જોઈન્ટ કરશો નહીં, નહીતર પસ્તાશો, નેટવર્ક નહીં મળે. આઈડિયાનો મોબાઈલ હોય તો આઈડિયાના ટાવર હારે જોઈન્ટ કરજો, વોડાફોન હોય તો વોડાફોન હારે જોઈન્ટ કરજો, એરટેલ હોય તો એરટેલ હારે જોઈન્ટ કરજો. મારો કહેવાનો ભાવ ઈ છે, આઈડિયાથી આઈડિયા એટલે પટેલની દીકરી હોય તો પટેલમાં જાજો, અને બ્રાહ્મણની દીકરી હોય તો બ્રાહ્મણમાં જાજો, લુહાણાની દીકરી હોય તો લુહાણામાં જાજો. તો સમાજનું નેટવર્ક તમને મળી રહેશે, સમાજનો સાથ મળશે. હે દીકરીઓ, તમારા